એટલે કાલ અમે હોટલમાં ખાવાનું તો ખાઈ આવ્યા 3000 બિલે બની ગયું હવે 3 ભાગમાં 1000 આવે એટલે મારે કોઈક એવું કરવું પડશે કે એ બે જોડે હું 1500 ઘટાવું એવું કરું જો એવું કરું ને બે જોડે 1500 ઘટાવું હું અને એમને ખબર ના પડે કે એમને ખોટું ના લાગે અને 1500 ઘટાવું ને એટલે એમના જોડે મારા પૈસા નીકળી જાય જે મેં હોટલમાં ખાધું ને એના નીકળી જાય હા આરી આઈડિયા અપનાવવા દે જો હું આરી આઈડિયા અપનાવીશ ને તો જો આમાં મારા જો બે જોડે 1500 નીકળી જાય હા અને મારા જે હોટલમાં મેં ખાધું ને એના પૈસા નીકળી જાય હા આ આઈડિયા બરોબર મને જવા દે બિઝનેસના ઘરે હવે આરી આઈડિયા વાપરું બીજેશ બીજેશ હા એટલે બારાય હા બોલ ચમ આવ્યો તાર હેડ ઓટલે હું ગામ તે મારું હતા હું કહેતો તો હા કહું કાલ આપણે પેલી હોટલમાં ખાવા જતા ને હુવા અલ્યા ખાવાનું મસ્ત હતું હોય યાર એ તો એક નંબર અલે હા તું બંધ થાર લે ખાવાનું ને વાત ના કરે તું યાર મને પાણી આવી જાય યાર એ તો આવે છે યાર જ્યાં તંગ કાલ હું તને કહું હા ખાવાનું તો આપણે ખાઈ લીધું હુવા પણ ખબર ને તમારા પૈસા મેં આપ્યા હતા ખબર હુવા એટલે પૈસા લેવાના લે તમારે એકલા જોડે લેવાના હોય પેલા જોડે લે એ બધા જોડે તો લેવાના છે પણ પહેલા તું હાલ પૈસા હું થોડી પેલા પૈસા આલું પેલા જોડે લઈ લે પૈસા અલ્યા પણ એ બે હાલ હાજર નહીં રે ખેતર જ્યાં એમ કહું તો ખેતર જાવ શું થઈ ગયું આ એવું પણ ના જ અલ્યા પણ તું પહેલા મળ્યો એટલે હાલ દે કે પણ એમાં શું થાય તારા હા અહીંયા બે હાલી હતો લાહેટ તા 1500 રૂપિયા મારા હે ને 1500 મારે તો 1000 રૂપિયા પાગમાં આવે ને આપણે 3 જણા ગયા હતા 3000 નું બિલ થયું ને વાહ તો પછી અલ્યા પણ હું કહું તને હા પેલો કુનાલ રહ્યો ને હુવા એ બચારો ગરીબ હા એની પરિસ્થિતિ બે સારી નહીં બરોબર એટલે હું એમ કહું કે 1500 તું હાલો ને 1500 હું હાલો એટલે એના 1000 નીકળી જાય ને આપણે આ પીવા તો એની પરિસ્થિતિ ભલે રહી એવી એ ખાવા ચમ આવ્યો તે કાલ અલ્યા બડા તું મોણો શીખવું યાર તારે સમજવું પડે યાર એની પરિસ્થિતિ સારી નહીં બચારો ગરીબ હોય રહ્યો આ તે કાલ ચમ ખાવા આવ્યો તો તે ગરીબ હોય તો અલ્યા એ તો એને એમ કે પૈસા પાહા નહીં આપવાના હોય એટલે એ રહ્યો આવ્યો તો હંગાત એને એમ કે ભાઈબંધ થાય એટલે એમ કે ખવડાવી લેશે એટલે આવ્યો તો સારું તો હું તો આલું 1500 રૂપિયા મારું કોઈ નહીં જવાનું એમાં હા રેડ તાર હાલ આલું પછી આલું ભાઈ હાલ હાલ ના હાલ લે જો ખરે તો બંડલ લઈને ફરું હું લે 1500 અને કે બીજું શું ચાલે બીજું તો કોઈ નહીં જો હવે ઓટો મારવા નીકળે તો ખાઈ બહીન કાલ તો મજા આવી જઈ ને હો તે સાચું કીધું પેલો આ બિચારો ગરીબ બનીની પરિસ્થિતિ બરોબર નહીં તે સારું કર્યું આપણે બે જોડે લીધા એ તો કહેતો હતો તાણે હું તને મને મારી આ ખોલી જઈ હો બાકી તું સમજી જે સારું કર્યું આ તો આપણે એને લઈ જઈશું તમે તાર આપણે ખાવા પછી હવે નહીં લેવાના પૈસા એટલે હવે બીજી વાર જવાનું થાય ને હા એટલે આપણે એના પૈસા કાઢી દેવાના ભેગા હવ બધા તો આપણે બે હાલ લઈશું તો એને જોવાનું પછી એનું હવ. આપણે અંકા થઈ જશે એ તો પછી હા હેડ તાણ હવે હું નીકળું હવે તને કર ઘરે જવાનું ને હુવા કરે એ સારું હા હા 1500 રૂપિયા આવી ગયા 500 વધારના લઈ લીધા મેં તો પેલો કુનાલ ઘરે હોય તો સારું હા નકર મારે ખાલી ખોટી હળીઓ થા હા પણ પૈસા તો મારા આજ ઉઘરાઈને જ જવાનું હા અલે એ કુનાલ હા સમીર સારું કર્યું તું મળી ગયો ચમ અલે કોમ હતું તારું હું શું કહેતો હતો હા. કાલ તો ખાવાની મજા આવી હતી ને હુવા યાર તમારે તો મજા આવે જ નહીં યાર મફતનું ખાધું એટલે હુવા અંગારા પનીર હું કહું તું બોલ હેડ તાણ આપણે ઇકંદીન કહું હું શું કોમ તું લે સમીર ના બે હાટલે કહું એટલે શાંતિ તને હવે કે હું હતું તાર હું કહેતો હતો હા આપણે કાલ હોટલમાં ખાવા તો ગયા હતા હા પણ એના પૈસા કને આપ્યા હતા તી આલ્યા હતા 3000 રૂપિયા તો પછી એટલે હું કહું એ 3000 મેં આલ્યા કે નહીં હા એટલે એમાં જો પેલા શું કહેવાય તારો મને 1500 આપવાના શીના 1500 એમ એટલે આ 1500 છે એના ખબર છે હા જો 1500 હું કાઢું હા અને 1500 તું કાઢ એટલે 1000 વધના થઈ ગયા બરાબર એ 1000 બીજે જ નથી ચમ કહું
એ બચારો જો ગરીબ હ અને એને પરિસ્થિતિ સારી નહીં ને એટલે એના 1000 આપણે બે કાઢી દઈએ 500 તીના થોડા 500 રૂપિયા કાંઈ મારે કાઢવાના હોય. અલ્યા પણ તું સમજતો નહીં એવું ના કરાય લ્યા એ બચારો એને પરિસ્થિતિ સારી નહીં એટલે જ હું એના હોટલમાં લઈને આવ્યો હતો યાર. એ વાત તો સાચી તારી. તો અને ભાઈ એક કોમ કર, હાલી દે ને હું 1500 કાઢું ને તું એ કાઢ દે અને પછી હાલી દે બીજી દમ ખાવા જઈએ ને હા. તારે એને લઈ લેવું આપણે. હા હા હલાય હતા 1500 રૂપિયા. આમ તો મારી પાસે 2000 રૂપિયા હે, લે આ 1500 રૂપિયા. હા હું કહું હા આપણો અઠવાડિયા પછીનો પ્રોગ્રામ હોય ને ભાઈ આવવાનો હોય ને હા અને બ્રિજેશને લઈ લેજે. અને એ વખતે પૈસા લઈને આવજો પાછા. હા હા બીજેશનું તો વાંધો નહીં એના તો આપણે હાલ દેવું. હો હું કહું બોલ. એ હોટલમાં તો આમ તો મજા આવી હતી પણ આમ ના મજા આવી યાર. ઈ વાત સાચી હો તારી. હાલી દે ને આપણે મૂકી હોટલમાં જાવું કહો. બહુ સારી વ્યવસ્થા નથી યાર. હો ટેબલ ને ખુરશીઓ ને બુરશીઓ બધું નેનું હતું ફાવતું નહોતું યાર બેસે આમ બુડા શાકમાં યાર મને તો મજા નથી આવી. મને નથી મજા આવી. એટલે હું શું કહું આપણે હવે જે આગળ પ્રોગ્રામ હોય ને બીજો હા એટલે આપણે મૂકી હોટલમાં રાખીએ ઈ વાત સાચી તારી. અને જો બિઝનેસનો લઈ લેવાનો એને આવે ને તો એને લઈ જાઉં પણ એના પૈસા આપણે અડધા અડધા કરી પર દેવું તમ જેટલા તો થતા હોય. બ્રિજેશના પૈસા આપણે બધા અડધા અડધા ભરી લેવું. બસ તાણ અને ઈ તો બીજા કોઈક ભાઈઓને લઈ જાવ હંગાત એટલે એ હા. અડધા આપી દે. બ્રિજેશના પૈસા હે ને આપણે કાઢી લેવાના. આપણે હવે શું કરવાનું ખબર હે આપણે હવે અઠવાડિયે આવો પ્રોગ્રામ રાખવાનો એટલે આપણને હા ને મજા આવે. અને બ્રિજેશને ભેગો લેવાનો. હા હા એટલે એના બચારા હું એને ખોટું ના લાગે. હા નકર જો આપણે એને મેલીને જઈએ ને તો એને એમ લાગે કે જો આમ મને એકલો મેલીને જતા રહ્યા હું અમે બુડા બ્રિજેશ હીરો ગરીબ હે. તાણ એટલે હવે આપણે ગમે ત્રણે જઈએ ને એટલે હવે આપણે બધાને હંગાત જવાનું હા અને અઠવાડિયે જતું જ રહેવાનું હવે આપણે. અઠવાડિયે જવાનું છે. હવ કુનાલ હા હેડ તાણ હવે હું ઘરે જાઉં. હો હેડ. આવજે તાણ. એટલે તું જો મામા અહીં તાર કરતો આમ નહીં. એટલે બુડા મને પેટમાં દુખાય માં અહીંયા દુકાને ઈનો લેવા જવું. બરોબર હાથ તાણ જા હેડ હું જઉં તાણ હવે હુવા. એટલે કુનાલ હા ચોકન ગયો તો એટલે બુડા દુકાને ગયો તો મને પેટમાં દુખાતું ને એટલે અહીંયા ઈનો લીધી હતી ને અહીંયા પી ગયો. હીરો લેવા જતો એમ હા અને કેવું કે હોટલમાં છે મજા આવી ને હા મજા આવી હતી પણ બુડા અહીંયા ને સગવડ હાડી નથી. પેલા રોટલીઓ ફટાફટ આવવા નતા દેતા. એ તો સગવડ તો ખબર નથી બરોબર આપણે પછી બીજે જઈશું. હો એ સારું તાન હેરો જઈએ તાન. સારું હેડ. હમ. એટલે આ બિચારો હુનાલ ગરીબ હાલ એની પરિસ્થિતિ બરોબર નહીં. લાય મને એના 500-700 જેવા હાલ દેવા દે. એ કુનાલ લે લે શીના તું રાખ મને ખબર હે તો તું રાખ ના. શું ખબર છે પણ તું ગરીબી અને તારી પરિસ્થિતિ બરોબર નહીં એટલે તું રાખ પૈસા તો તારા હું કામ ગરીબ હું, આવશે. મારી પરિસ્થિતિ કમ્પ્લીટ જ છે. તું રાખ ના મને ખબર હે તો તું લે રાખ. આ ઉપર બુડા તું ચો મને પૈસા આલી ગોઠના મારે આલવા પડે. લે આ 500 રૂપિયા તું રાખ. તું શરમાઈશ નહીં મને ખબર હે તું ગરીબી રાખ તારી પરિસ્થિતિ બરોબર નહીં. એટલે બુડા 3-4 દાડાનું તારી તું લાવી દેજે હટાણું. એટલે બુડા તારી પરિસ્થિતિ બરોબર નહીં. તું લાવી દેજે 3-4 દાડાનું હટાણું. હું હાનો હટાણું લાવું મેં તારા પૈસા આલ્યા હે ને શું મારા પૈસા તે ચીજ ના લ્યા? સમીરના મેં તારા પૈસા આલ્યા ને કાલ આપણે ખબર હોટલમાં ખાવા ગયા હતા હા ટીના સમીર કે બાપડો કુનાલ પૈસા નહીં એના જોડે ને એટલે કે હું કહું સારું હું 500 આલો ને રે 500 આલે એમ કહે 1500 આલે તારા. એટલે બુડા મને તારા ઉપર આવી દયા તે મેં તારા 1500 રૂપિયા કાઢી નાખ્યા. એટલે કુનાલ આમાં કોક કાળું લાગે હે મને. મને લાગે છે જો તે 1500 કાઢ્યા હા. અને મેં 1500 કાઢ્યા 1500 3000 રૂપિયા થયા. તો 3000 થયા ને અને બિલ કેટલું બન્યું આપણું 3000 નું તો સમીરના પૈસા ચો જ્યાં અહીં? સમીરે આપણો 2 મહિને બારોબાર પૈસા કાઢી દીધા હા. એ સમીરના ઘેર જાવું એમ? ચાલો આપણે જઈએ હેડો. એને કહીએ હવે 2000 આ 8000 ના 3000 થઈ ગયા લે 3000 તો બારોબાર નીકળી ગયા. એટલે પેલા બીજે છે ને આ સાઈડ વળ્યા મને તો પૈસા હંતાડવા દે અને આપણે નીકળવા દે. એ સમીર બોલ્યા અમાય ઓમાં ચો જઈ બુડા. તે તો અમે અંગત જબરદસ્તી કરી એટલે મેં શું ગદ્દારી કરી હે? તો કરી જ નથી આપણે એક હોટલમાં ખાવા નતા જઈએ કાલ. હોતે એમાં શું ગદ્દારી થઈ? હા તો તે હવે મારા જોડે ને 1500 લઈ લીધા મારા જોડે 1500 લઈ લીધા આ એમાં 3000 તો બારોબાર કાઢી નાખે તીએ.
આ તેમાં હું શું કરું તે શું બહુ મોં તે કરું? કીધું જેવું કે મને એવું કીધું કે બ્રિજેશ ગરીબ હે ને એના આપણે પૈસા આવે દર ફેર હોટલમાં જવું અઠવાડિયે ને એના પૈસા આપણે કાઢશું ને અને તને શું કીધું બ્રિજેશ મને કીધું આનું કે આ ગરીબોની પરિસ્થિતિ નહીં બરોબર ને એવું એ તો એવું જ હોય તાણ એટલે હું ખોટું બોલીને પૈસા લેવાના તારા અને હવે તો હોટલમાં ખાવા લઈ જવાના પછી એવું જ હોય તાણ તો અલે એ હા એટલે હું લે તમે બખારો કરો હે બધા ભેગા થઈ અલ્યા ભાઈ બંધ થઈને આને દગાબાજી કરી ચમ એ તો કોઈ નહીં અમારું હોય તો શું પણ મને કયો તો ખરા શું થયું તમારો એ તો અમે કાલ હોટલમાં ખાવા ગયા હતા હા તે બિલ 3000 બન્યું હા તે અમે પૈસા નતા લઈ ગયા તે અને બિલ કરી નાખ્યું પેલા હા. અને આ જઈને અને બારોબાર પૈસા ઘટાઈ નાખ્યા અમારા જોડે જૂઠું બોલીને એટલે પણ તારે એવું છો સમીર તારે છો એવું કરવાનું આવતું તો આ રીતના ખોટું બોલીને તારા બે પૈસા ઘટાવા એવી રીતના એટલે મેં પુડા વધારે પૈસાને લાલચમાં આવી ગયો પુડા પણ તું તો પૈસા ઘટાને લઈ લઈ પણ આ બેને હરખું થવાનું થાય ને એ નહીં પાછું અને ગરીબ કીધો ને ઓને કે આ પરિસ્થિતિની હારી નહીં થાય ને મને એવી રીતના કીધું ને બીજા બધા વચ્ચે બધા તારા આવું કરાય નહીં અને આ રીતના પૈસા ના લેવા હરામના કોઈ જોડે હો હવે કોઈ દાડા આ રીતના પૈસા ના લેતો અને જો કોઈ હંગાત ખાવા ના જતા હોય તમે વાની હંગાત ખાવા ના જતા લે હવે હવે ના જઈએ અમે એના અંગાત. નાજી ભાઈ બંધ થઈને દગાબાજી કરે યારો તાણા પોતાના પૈસા લઈને જઈએ પણ ઓના અંગાત ના જઈએ હવે તાણે તું એ બધા આ રીતના ભેગું ખાઈને પછી ગદ્દાર ને હારી પાહો હા હેડો તાણ સારું હેડો તાર હવે જઈએ હવે હારું જતા. જતા રહો લે આવો હે ને આવું આવું પછી પૈસા પૈસા લેતો નહીં વધના હો હા હારું જો તમે જતા રહો તમે એ હા અહીંનો સંગ છોડી દો અલે એ રહ્યો નહીં હારો અહીંયા આવી રીતના ખોટા ખોટા તમારા જોડે પૈસા પડાય નહીં રહ્યો પછી બધા વાપરી નાખશે સમજો મને આજ ખબર પડી અરે આવો હો હોવે એટલે સાંજે તો હું સાચો માણસો તો એને આ તો મને ખબર કે તમે ઓનલાઈન હંગાત રખડો હો આનો સંગ ના કરો આ તો નહીં આજ હારો ખબર પડી ગઈ હવે મને હવે કોઈ દાડો ના ફરવું ના અંગાત હવે હું એને પાકો ભાઈ માનતો તો તમારી જોડે આ કેવી ભૂલી ગદ્દારી કરી જવાનું જોવા રહ્યો હાલ તો નાની ભૂલ ચોય ના જવું હોવે હો હારું હેળો તાન હવે હેડો તાને હવે ઘરે આવો